જય મુરલીધર બધાને અસલ મસ્તીનું હવાર થઈ ગયું હે. આપણે ગોરો વિસરી લીધો હે પણ ભાણા વિસરવાના બાકી છે. વાહિંદા બધું થઈ ગયું હે. માલનું કામકાજ બધું થઈ ગયું હે. નિરાયથી પાણી પાવાના હે અને એક રાયડું દિવસ છે ઉલારો કાઢવાનો બાકી છે. હું આખરી મોટર હલતી કરું. કુંડી ભરી છે જો કે આજ તો આખી પણ હજી ભર લઉં થોડીક. અને અહીંથી આ ગમાણું સોખી કરી છે. એકલીથી નખાય એમ નથી એટલે આવે પછી બે જણા થઈને નાખ દઈએ ને હજી ઓલ બાજુ ખડેરીની ગમાણે ને એમાંથી કાઢવાનું છે. આ ડૂસો ને ધૂળ ને બધું ભેગું મિક્સિંગમાં હોય ને તારો પહેલાં ભાણા વિસરી લઈ અને મોટર હલતી કરી ઉલારો કાઢ લઈ. બે કામ પહેલાં ભેગા કરી લઈ અને હજી આની અહીંથી કાઢ્યું નથી. હજી આમ ન અહીંયા ને અહીંયા હે કંઈ કાઢે ખબર નહીં કેવું અટકાડીને આવ્યા હે. પાછું એને કાઢવાનું યાદ નથી. આવે છે પણ હું લઈને આવે છે એ નથી ખબર કંઈક લઈને આવે. ચાલો ફટાફટ આપણે ઉલારો કાઢ લઈને ભાણા વિસરી લઈ પછી માલને પી લઈ અને એક આ ભારી છે ને એ આવે એટલે બે જણા થઈને નાખ દઈ. બીજું બધું તો હું કરી લઈ પેલા એકલીથી લેવાય એમ નથી. અટાણના પરમાં જો આડા ઉતાર નાખ્યા અને વાઠાર વીખી નાખી. આજ દૂસો હારવાની પણ ભારીઓથી હારવાની એમ કહેતા હતા અને આપણે આવી ગયા મોટર હલતી કરવા. ભાણા વિસરી લીધા છે. હવે આપણે પાણીનું કામકાજ કરી લઈએ પછી સાંજવારી કાઢશું ચાય કરશું માલ પાસે અને હવે નળી છે ને કુંડી બાઈને નીકળી જાય ને એની આપણે ત્યાં પૂગી દઈએ. ઓલી ભારી એક નખાઈ ગઈ એક ભારી હજી બાકી. કટણમાં ઘીનું કરી આપણે આખી ટોપડી ભરાઈ ગઈ હતી આજકાલે માખણની તો ઊનું કરી લઈ કરીને બેઠી. આજ શાક જાજુ કરવાની હે કેમ કે આજે આપણો ડૂસો હરાય છે. જો એક ફેરો આવી ગયો સવારમાં એક ભાઈનો રહી ગયો તો ફેરો બાકી એ ભજેવા ગયા હતા ને હવે અમારું લીધું તો એક ફેરો આવ્યો છે. હવે ભાજી થાર અમારે ત્યાં ઢુકડેથી જ છે તે એ બધા ડૂસો હાર છે ને હું બધાને ખાવાની તૈયારી કરું. હું 10:30 પૂણા ગયા જેવું થઈ ગયું હે. વેફર તળી લીધી છે ને શાક બનાવું પછી રોટલા બનાવી ચટણી લહણવાળી થઈ રહી હતી ખાંડતી હતી બધું સારું આવી ગયો ને આ બધા આવી ગયા. બીજો ફેરો હે 11:20 થઈ છે. હવા 11 સામાઈ ગયો. બે જણા ઓલ બાજુ ને એક જણું ટ્રેક્ટરમાં છે ને બે જણા પાછા આનામાં છે. માને નહીં કોઈ બાપનું એમ થાય છે. કોણ નથી માનતો? કોણ માનતું નથી? ઓ એ તો બરોબર પણ શું કરી આજ નથી હવે પરિસ્થિતિ હવે થોડીક આમ તેમ છે. હવે કર ભાઈ સા પી લ્યો અસલ આદુ વાળો. હા એટલો ડૂસો આવ્યો છે. ત્રીજું ટ્રેક્ટર ઘણી આવે છે અને આપણે સુલાનું બધું થઈ ગયું. માલને ડૂસો નાખવો હોય પણ હવે ટ્રેક્ટર ભરીને આવે છે ડાયરેક્ટ ભારી જ લઈ લઉં ત્યાંથી કેમ કે લુગડા બધા એની પાસે મારે માથે ડૂસો લઈ આવો કીમાં સુફરિયા લુગડા બધા એની પાસે છે તો આવે એટલે ડાયરેક્ટ એક ભારી જાખી અહીં ઉપાડતી આવું પછી માલને ડૂસો નાખ દઈ પછી આમ બધા ખાઈ લે. હું એવું બધું હજી તો બપોરમાં વાર છે પણ હવે આજકાલ ખાલીને કરી લે ને તો હાથ પગ મોડાને ધોઈ લે એટલે થઈ જાય બપોર. ખાઈ લઈ પછી કેટલા ફેરા થાય તો મને કઈ ખબર હે નહીં. ટેમ્પો આવી ગયો છે પણ હું અહીંયા કેટલું ભાણું વિસરવાય ગઈ ખબર. માણસોથી પુરવાર થાય એમ નહોતી પછી ટ્રેક્ટર થી પછી છે ને ટેમ્પો ટેમ્પાન લેવા પાછું તમારે ટેમ્પાન લેવા મારે પાછું ટ્રેક્ટર લઈને જવું પડ્યું. સવડા આકેલા ને એટલે આવતું રહો ટાયર સ્લીપ મારી જતું હતું. ગયા હે આપણે પાછો ચા બનાવવાનું ચાલુ કર્યું. જો સુફરિયા લુગડા આવી ગયા હે ને આવા 200 મહિનો ઠાલો થવા અને આપણે ચા બનાવી દઈ. પાણી આ લઈ ગયા હે હું ચા બનાવી દઉં તો ડૂસાનો થઈ ગયો હે ઠાલો ની તો વયો ગયો અને ડૂસો તો ઓલી બાજુ ઠેલવો હે. હા લબાસો લઈને પાછા રેડી. લુગડા ધોવાઈને સુકવાઈ ગયા હે. માલ ઊભા થઈ ગયા હે અને થોડીક વાર પછી આપણે પાવા હે. ઊભા થઈને તો એક વાર તો સીધા છે ને ચાલુ કરી દઈએ પોદરા. જો આપણે લુગડા ધોઈને બધા સૂકવી દીધા પોદરો ઢળી લઈ બે તોરી બેઠા છે. માલ પાવાનું કામકાજ ચાલુ કર્યું. મારે વાહિંદા કરવાના છે પણ આજે એક બેડ ન્યૂઝ છે કે વાસળી ખીલો ઉપાડી જો ખીલો અહીં પડ્યો ઉપાડી અને ગાને થાવી ગઈ. હવે આપણે દવા પણ કઈ છે નહીં. જો આ ડોરા કાઢે તાર છોકરીને જટી ગઈ એટલે વાયડી ની
ધવરાવ લીધી હતી ખબર નહોતી? જોતા જોતા મારું નહીં તને હું આજ હજી ઊની તાટીયું છૂટે છે. ચાલો ખીલો ખોડવા બેસી ગયા. હું કીધું નહીં ને કહેતી હતી કે આ હરિયો હે ને હવે મૈડાઈ ગયો હે, આવી રીતનો થઈ ગયો છે. જોઈ લ્યો આમ આમ ગોલાઈ મારી ગયો, પણ તોય મને ના કરી દેતા એટલે ના કરી દેતા. છેલ્લે કીને કરવું પડ્યું? તો બે દી મોર ઉઠા હોત ને તો આજ વાસળી ગાને ના થાવી ગઈ હોત. અને હવે એ ખીલો લઈ આવ્યા છે. જઈ લ્યો વાસળીનો બાપો આવે ને તો એના ઉપડે એવડો ખીલો ખોડવા તમારે ખાડો એક એવડો કરવો જોઈએ. થાય ને ખાડો પાછો જેટલો જાય એટલો. પછી હજી માં ઓલ ખડેલીનું ઓલ વારો નીકળી ગયો એ કરી દેજો. આજ ભેગા ભેગા બે કામ કરી દો, પછી કઈ ના કરી દો કઈ નહીં. બરોબર ને? હાલો આપણે માલ દોવાઈ ગયા છે, ખાણ દેવાનું બાકી છે. જો મીંદડીમાં સેવ આજ તો ગાને દોવા પણ હતો નહીં, કેમ કે આ મેડમ 4 લીટર દૂધ પી ગયા છે. આજ મારી હાટ હું 1.5 લીટરથી જાજુ થોડુંક એટલું રાખ્યું હતું બસ, બાકી બધું મેડમ પી ગયા છે. દી હાથમી ગયો નથી, હાથમાં જોકે હજી એટલો હે. અને મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે તાણે. આ મેડમે આજ મારું કામ બધું વિખેર કરી નાખ્યું. અને આપણે હજી ડુસાની ભારી ભરવા જવાની બાકી છે. જો સુપરી લુગડું પડ્યું છે, આપણે ખપારી હજી આજ તો અહીંયા જ પડી છે. બિનને એ લઈ ગયા હતા તો એ દઈ ગયા આગળ થોડીક વાર મોર, પછી હવે ડુસાને ભારી ભરી આવી. અને આ ખાંડ હું ભરી ભરવા જવાનું હતું. આપણે આજના વ્લોગનું એન્ડ અહીંયા જ કરીને જો અમારો વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.